સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે અને 22મી સદીમાં પણ આપણે હજી સુધી અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવી વાત છે ઉત્તર પ્રદેશના રાયબરેલીની, જ્યાં એક મહિલા વારંવાર બીમાર પડતી હતી તો તેના સાસુ અને નણંદને લાગ્યું કે આને કોઈ વળગણ છે કે સાજી જ નથી થઈ રહી, એટલે એ લોકો મહિલાને ડોક્ટર પાસે લઈ જવાની જગ્યાએ એક તાંત્રિક પાસે લઈ જાય છે, જ્યાં તાંત્રિક કહે છે કે મામલો તો ખૂબ ગંભીર છે, મહિલા સાજી નથી થઈ રહી એટલે એકાંતમાં વિધિ કરવી પડશે. અને આ વાતમાં સાસુ અને નણંદ પણ સહમત થઈ જાય છે, પરંતુ તે મહિલાને આવી કોઈ વિધિ નથી કરાવી તો પણ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી આ વિધિ માટે મોકલવામાં આવે છે. ત્યારે તે તાંત્રિક વિધિના નામ પર રૂમ બંધ કરીને મહિલા સાથે દુષ્કર્મ કરે છે. અને સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે જ્યારે મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે જાય છે ત્યારે તેની ફરિયાદ નોંધવામાં નથી આવતી. એવું કહેવામાં આવે છે કે પહેલા મેડિકલ ટેસ્ટ થશે અને પછી ફરિયાદ નોંધીશું. હાલ આરોપી પકડાઈ ગયો છે, પરંતુ આ ઘટના અને બીજી સેંકડો એવી ઘટનાઓ છે જે કદાચ આપણને ખબર પણ નહીં હોય, તેના પર કોઈ કામ થઈ જ નથી રહી. અને સ્ટેન્ડઅપ કોમેડિયન્સ તેમના શોમાં શું ઓફેન્સિવ બોલ્યા છે, ઓડિયન્સ કેમ એ શો જોવા ગઈ, આવા મુદ્દાઓ પર ખૂબ ઝડપથી કામગીરી થઈ રહી છે.